નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓને હું ગોડી કેપ્રોલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ વિડીયોના મારફતે વાર્ષિક પરીક્ષાના નવા પરિરૂપ મુજબ પ્રશ્ન પરિરૂપ 2025 તમારી સમક્ષ રજૂ કરેલું છે. એમાં પ્રશ્ન 1A ની અંદર પૂછાય છે કે નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો. વિદ્યાર્થી મિત્રો, A, B, C અને D એવા 4 વિકલ્પો તમને આપેલા છે. તમારે જે આ વિકલ્પ છે એનો દાખલોના નમૂના રૂપો છે ગણી અને તમારે ABCDમાંથી સાચો વિકલ્પ છે પસંદ કરવાનો છે. આવા 3 પ્રશ્નો છે એ તમારે પૂછાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 1B એમાં પણ એવું છે કે નીચેના દાખલા ગણો. 4 માંથી 3 ગણવા. તમને 4 દાખલા આપેલા છે, એમાંથી તમારે 3 ગણવાના છે. 9 માર્ક છે, એક દાખલાના 3 માર્ક છે. તો એમાંથી તમને સરળ લાગે છે એવા 4 દાખલામાંથી 3 દાખલા છે તમારે ગણવાના છે. કેવી રીતના પૂછાય છે એનો નમૂનો આ તમારી સમક્ષ મૂકેલો છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ છે પ્રશ્ન 2A. એની અંદર છે નીચેની બહુપદીઓના ગુણાકાર કરો. તમને 2 પ્રશ્ન છે એનું તમારે બહુપદીનો ગુણાકાર છે કરવાનો છે. 6 માર્કની અંદર છે એ પૂછાય છે. પ્રશ્ન 2B એમાં છે નીચેનાનું સાદું રૂપ આપો. એ પણ 6 માર્કની અંદર પૂછાય છે. એની રકમ છે અહીં આપેલી છે. એ જ રીતનું પ્રશ્ન નંબર 3ની ચર્ચા કરીએ તો નીચે આપેલા દાખલા ગણો. 4 માર્કની અંદર છે. તમને 2 માર્કના દાખલા છે 2 આપેલા છે, બંને છે તમારે ગણવાના છે. પ્રશ્ન નંબર 4A એમાં છે કે નીચેના જોડકા જોડો. 4 માર્કની અંદર છે. 4 જોડકા હશે, વિભાગ A અને વિભાગ B. A માંથી B માંથી A વિભાગ વાંચી અને B માંથી જે જવાબ આપતો છે તે એનું જોડકું છે જોડવાનું છે. તો એ પ્રશ્ન 4A ની અંદર પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને નમૂનાનું પ્રશ્ન પેપર કેવું હોય છે તો તેમને આખું માળખું છે તમારી સમક્ષ રજૂ કરેલું છે. પ્રશ્ન નંબર 4B ની અંદર પૂછાય છે કે નીચેના દાખલા ગણો. તો એની અંદર પણ તમને 2 દાખલા આપેલા હશે, બંને દાખલા છે તમારે ગણવાના છે. પ્રશ્ન નંબર 5A એવું છે કે નીચેની ખાલી જગ્યા પૂરો. તમને 4 ખાલી જગ્યા આપેલી છે અને એ ખાલી જગ્યા છે તમારે યોગ્ય ગણતરી કરીને છે પૂરવાની છે. તો એ 4 માર્કની અંદર પૂછાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5B એમાં એવું છે કે માંગ્યા મુજબ દાખલા ગણો. તમને દાખલાની રકમ આપેલી છે અને જે રકમ આપીને સામે લખ્યું સાદું રૂપ આપો કે કિંમત શોધો. તો જે લખેલું છે તેના તમારે એ સાદું રૂપ આપવું તો એ આપવાનું છે. કિંમત શોધવાની તો એ રકમની કિંમત શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, 6A એની અંદર પૂછાય કે નીચેની ખાલી જગ્યા પૂરો. 4 માર્કની અંદર અગાઉ પણ આપણે ચર્ચા કરી કે ખાલી જગ્યા 4 માર્કની પૂછાય તો એ આ રીતની છે એ ખાલી જગ્યા હોઈ શકે છે. પ્રશ્ન નંબર 6B એમાં છે કે નીચેના દાખલા ગણો. 8 માર્કની અંદર છે દાખલા ગણવાના છે. 2 દાખલા છે 4 માર્કના, એટલે ખૂબ ગણતરીવાળા દાખલા છે. તમે છે આ નમૂનાનું છે એ જોઈ શકો. પ્રશ્ન નંબર 7A કે નીચેના દાખલા ગણો. 4 માંથી 3 લખવા. દાખલાની રકમ આપેલી છે, એમાંથી 4 માંથી તમને જે સરળ લાગે એવા 3 દાખલા છે તમે ગણી શકો. 7B ની અંદર છે કે નીચેના દાખલા ગણો. 3 માંથી 2, જે પણ 6 માર્કની અંદર છે પૂછાય છે. પ્રશ્ન નંબર 8A 2 જુદી જુદી કસોટીમાં પાયેલા 10 માંથી મેળવેલ ગુણનો આલેખ નીચે મુજબ છે. આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમને અહીં આખો એક આલેખ આપેલો છે. એની અંદર પાયેલે 10 માંથી જે કાંઈ ગુણ મેળવ્યા તેનો આલેખ છે. એમાં એની નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોનો જવાબ તમારે આલેખના આધારે છે આપવાનો. આવો એક પ્રશ્ન છે ક્યારેક પૂછાઈ જાય છે. તો એમાં દાખલા તરીકે 5 પ્રશ્નો છે એનો જવાબ તમારે એની અંદરથી છે ગોતવાનો છે. પ્રશ્ન નંબર 8B કે નીચેના કોષ્ટકમાં એક અઠવાડિયામાં ધોરણ 8ના હાજર વિદ્યાર્થીઓની સંખ્યા આપેલ છે. તેના આધારે રેખીય આલેખ દોરો. 5 માર્કની અંદર છે પૂછાય. તમને આખો એક આ આલેખ આપેલો છે. દાખલા તરીકે વાર તો સોમવાર, મંગળવાર, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. હાજર વિદ્યાર્થી સંખ્યા દર સોમવારે 35, મંગળવારે 32, બુધવારે 28, ગુરુવારે 25, શુક્રવારે 30, શનિવારે 18. તો આ હાજર વિદ્યાર્થીઓ છે. આના આધારે તમારે એક રેખીય આલેખ છે બતાવવાનો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પેપર સંરચનાનું આખું જે માળખું હતું એ તમારી સમક્ષ મૂકવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. હું માનું છું કે વાર્ષિક પરીક્ષા હવે ચાલુ છે તો તમારી પાસે પૂરતો ટાઈમ નહીં હોય, એટલા માટે આપણે વધારે સમય નહીં બગાડતા તમને આ એક આખું માળખું છે એક વખત જોઈ લેજો.
જેથી કરીને પરીક્ષામાં તમે આયોજન સાથે છે તૈયારી કરી શકો. અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડો. ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે તમે મારી સાથે જોડાયેલા રહો, જેથી કરીને સૌથી પહેલાં વિડીયો છે એ તમને મળી શકે. એ માટે બધાનો જોવા માટે ખૂબ ખૂબ બધાનો આભાર.